સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું। મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે। મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે। મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે। મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે। આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી, આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી, આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી, આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી। સુખ આપો મહારાજ રે, સુખ આપો મહારાજ રે, સુખ આપો મહારાજ રે, સુખ આપો મહારાજ રે। મહારાજ હે ઘનશ્યામ પ્રભુ, હે વાલા વાલા હરે કૃષ્ણ મહારાજ, તમે આત્યંતિક કલ્યાણના દાતા છો, અનાદિ મુક્તની સ્થિતિના દાતા છો, મૂર્તિ સુખના દાતા છો। આપ મૂર્તિમાં રાખવાને માટે આવ્યા છો, આવ્યા છે રે આવ્યા છે વાલો, મૂર્તિમાં રાખવાને આવ્યા છે। સામે તમે અમને પણ લાવ્યા છો। હે મહારાજ, આપના જેવા પુરુષોત્તમ રૂપ કરીને રસબસ ભાવે પોતાની મૂર્તિમાં રાખીને રોમ રોમનું સુખ પમાડવાને માટે, અનાદિ મુક્ત કરીને નિત્ય નવા નવા સુખ દેવાને માટે આપ પધાર્યા છો। સુખ આપો મહારાજ। મૂર્તિમાં રહીને અમે નિરખીએ છીએ, નિરખો, દેહ નથી, દેહી કરીને દેહની આંખે કરીને ન નિરખીએ, મૂર્તિમાં રહીને મૂર્તિની આંખે મહારાજને નિરખો। મહારાજ અણુ માત્ર છીટા નથી, જુદા નથી, નોખા નથી, દૂર નથી। મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે। હવે આ દેહ તે મારું સ્વરૂપ નથી, દેહથી નોખો ચૈતન્ય આત્માને મહારાજે પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરીને મૂર્તિમાં રાખી લીધો છે। એવા પ્રતિલોમ ભાવે મહારાજની મૂર્તિને નિરખો। મહારાજ કેવા તેજોમય 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 શોભી રહ્યા છે। વાહ ઘનશ્યામ પ્રભુ વાહ। મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે। મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે। મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે। મૂર્તિમાં રહીને નિરખીએ
મોક્ષના દાતા પ્રભુજી, આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી, આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી, સુખ આપો મહારાજ રે, સુખ આપો મહારાજ રે, સુખ આપો મહારાજ રે, સુખ આપો મહારાજ રે. વાહ ઘનશ્યામ પ્રભુ, હે હરિકૃષ્ણ મહારાજ, કેવા ફરર 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 તેજના અંબાર છૂટે છે. ફરર તેજના છૂટે ફુવારા, મૂર્તિની ચારે કોરા, રોમ રોમમાં ઉડે ખુશબો, સુખની ફોરમ ફોરા. તેજના સમૂહમાં હે વાલા ઘનશ્યામ પ્રભુ, હે શ્રીજી, શ્રીજી દર્શન નવલા દે છે રે. કૃપાથી મુજને મૂર્તિમાં રાખી તો મુક્તે અનાદિ એમ કહે છે રે. તેજના સમૂહમાં જોતા જાઓ. મૂર્તિનું વર્ણન આવતું જાય એ પ્રમાણે મૂર્તિને પ્રતિલોમ ભાવે ધારતા જાઓ, નિહાળતા જાઓ. કેવા મહારાજ શોભી રહ્યા છે જુઓ. સર્વાંગે પ્રભુજી શોભતા રે, શ્રીજી અમ શિર તાજ રે, સર્વાંગે પ્રભુજી શોભતા રે, શ્રીજી અમ શિર તાજ રે. સર્વાંગે પ્રભુજી શોભતા જોતા રે, જાઓ. શ્રીજી અમ શિર તાજ રે, સર્વાંગે પ્રભુજી શોભતા રે, શ્રીજી અમ શિર તાજ રે. મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી, મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી, મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી, મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી, સુખ આપો મહારાજ રે, સુખ આપો મહારાજ રે. વાહ, સર્વાંગે મહારાજ કેવા શોભે છે. સર્વે અંગો અંગ શોભી રહ્યા છે. મહારાજનું મસ્તક જુઓ. મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી, મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી, મસ્તકે મુગટ ધારણ કર્યો છે જુઓ. ચળરડ 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 જેવા મહારાજ શોભે છે. મુગટ પણ દિવ્ય છે. મહારાજનું દિવ્ય તેજ મુગટ રૂપે શોભા આપી રહ્યું છે. એવા દિવ્ય તેજોમય મુગટધરી મહારાજને નિહાળો, જુઓ, પ્યાર કરો, પ્રીત કરો, વાલ કરો. વાહ ઘનશ્યામ પ્રભુ, આ કેવી દિવ્ય મૂર્તિ આપની શોભે છે. અંગે અંગને જોતા જોતા સળંગ મૂર્તિને પણ જોવો.
બલ વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી આમ શિર તાજ રે બલ વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી આમ શિર તાજ રે વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી આમ શિર તાજ રે બલ વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી આમ શિર તાજ રે મહારાજના વિશાળ ભાલમાં તેજ ભર્યું છે. તેજ 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 મહારાજની મૂર્તિ, મહારાજનું સ્વયં સ્વરૂપ, સ્વયં મહારાજ અદ્વૈત ચારે કોરે પ્રમાણે રહી તેવો તેજનો સમૂહ, તેને મધ્ય બિરાજતા મહાપ્રભુ. મહારાજનું ભાલ જુઓ, ભાલ વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી આમ શિર તાજ રે બલ વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી આમ શિર તાજ રે પ્રકૃતિ નયનમાં કામણ પ્રભુજી પ્રકૃતિ નયનમાં કામણ પ્રભુજી પ્રકૃતિ નયનમાં કામણ પ્રભુજી પ્રકૃતિ નયનમાં કામણ પ્રભુજી સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે. ઘનશ્યામ પ્રભુ પ્રકૃતિ જુઓ, મહારાજના કામણગારા બંને નયન કહેતા નેત્રને જુઓ, કેવા શાંત પ્રકૃતિ નયન છે. શાંતિ શાંતિ શાંતિના દેનારા છે. મહારાજ નેત્ર મીચીને આ બેઠા ઘનશ્યામ પ્રભુ નિહાળતા જાઓ. નેત્ર મીચીને બિરાજ્યા છે. મહારાજ જ સ્વસ્વરૂપનું ધ્યાન કરે છે. તેજોમય મૂર્તિ છે. શ્રી ઘનશ્યામની મૂર્તિમાં સુખ ભર્યું છે અમાપ. મહારાજની મૂર્તિમાં અમાપ સુખ છે. વાહ મહારાજ વાહ. શ્રી ઘનશ્યામ પ્રભુ થકી છૂટે તેજે અંબાર. ફરર ફરર ને ઝળરળ છૂટે છે. તેજની શેડ્યો વ્યાપાર. તેજની શેડ્યો છૂટે છે. સુખ લેતા જાઓ, જોતા જાઓ. સળંગ મૂર્તિને ઘનશ્યામ પ્રભુની મૂર્તિને નિહાળતા જાઓ. જ્યોતિ કપોળે જળ હળે રે શ્રીજી આમ શિર તાજ રે જ્યોતિ કપોળે જળ હળે રે શ્રીજી
શિર તાજ રે જ્યોતિ કપોળે જળ હળે રે શ્રીજી અમ શિર તાજ રે જ્યોતિ કપોળે જળ હળે રે શ્રીજી અમ શિર તાજ રે નાસાની કટ છે તિલ પ્રભુજી 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 સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે જ્યોતિ કપોળ મહારાજના બંને કપોળ ગાલની ઉપરનો ભાગ એ કપોળ કહેવાય બંને કપોળ કહેવાય છડરડ છડરડ શોભી રહ્યા છે કેવા ગોરા ગોરા ગાલ છે કેવી નમણી નાસિકા છે નાસિકાની પડખે સુંદર મહારાજનો શ્યામ શ્યામ તિલ છે મુખારબિંદ જોતા જાઓ મહારાજ મંદ મંદ હસે છે જોતા જાઓ हे मारा प्राणेश्वर हे हृदयेश्वर हे जीवन प्राण हे प्राण प्यारा हे वाला घनश्याम प्रभु सुख आपो महाराज सुख आपो हास्य भरी मुख चंद्रमा रे श्रीजी अम शिर ताज रे हास्य भरे मुख चंद्रमा रे श्रीजी अम शिर ताज रे हास्य भरी मुख चंद्रमा रे श्रीजी अम शिर ताज रे हास्य भरी मुख चंद्रमा रे श्रीजी अम शिर ताज रे कंठची बुकने जो प्रभुजी कंठची बुकने जो प्रभुजी कंठची बुकने जो प्रभुजी कंठची बुकने जो प्रभुजी सुख आपो महाराज रे सुख आपो महाराज रे सुख आपो महाराज रे सुख आपो महाराज रे વાહ મહારાજ કેવા મંદ મંદ હસી રહ્યા છો કેવા રાજી થઈને અમને રાજી કરી રહ્યા છો મહારાજ આપ હસો છો ત્યારે કેવા કેવા આપના રમણીય એવા બંને ગાલ ઉપર
કેવા ખાડા પડે છે મહારાજ. હસો, મૂર્તિમાં રહીને હસો. મહારાજ છીટા નથી, જુદા નથી, દૂર નથી. મૂર્તિમાં રાખી લીધા. હવે આ રહ્યા મહારાજ, આ રહ્યા મહારાજ, આ રહ્યા. મહારાજના દંત જુઓ, કંઠ જુઓ, ચીબુક જુઓ, ચીબુક એટલી નમણી દાઢી જુઓ, મહારાજની મૂછ રેખાને જુઓ. વાહ મહારાજ, આપ કેવો આનંદ આપી રહ્યા છે. રસ શ્રીજી બસ મુક્ત સંગ. એ મહારાજ, તમે રસ સ્વરૂપ છો અને એમને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે. બસ બસ એવું સુખ આપો છો મહારાજ. રસ શ્રીજી બસ મુક્ત સંગ. બની રહો ગુલતાન, ગુલતાન બની રહો મહારાજની મૂર્તિમાં. પૈસા કરવત રસ બસ રહી. અરે પૈસા કરવત રસ બસ બની અને મોજો માણો મહાન. મહારાજની મૂર્તિમાં મોજો માણો. પૈસા કરવત રહીને મૂર્તિમાં રહ્યા છતાંય સ્વામીને સેવક ભાવે સુખ લો. વાહ મહારાજ, સુખ દ્યો મહારાજ. અમે આપના સેવકો છીએ. આપ દાતા છો, અમે ભુક્તા છીએ. સુખ આપો મહારાજ. જરકસી જામો શેલુન સુરવાલ શ્રીજી અમ શિર તાજ રે. જરકસી જામો શેલુન સુરવાલ શ્રીજી અમ શિર તાજ રે. જરકસી જામો જોતા જાઓ. શેલુન સુરવાલ શ્રીજી અમ શિર તાજ રે. જરકસી જામો શેલુન સુરવાલ શ્રીજી અમ શિર તાજ રે. કંઠે સુવર્ણ પુષ્પ હાર પ્રભુજી. 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 સુખ આપો મહારાજ રે. સુખ આપો મહારાજ રે. મહારાજે ચરકસી જામો ધારણ કર્યો છે. સોનેરી સુરવાળ છે. ધારતા જાઓ, નિહાળતા જાઓ. કંઠે મહારાજે સુંદર હાર ધારણ કર્યો છે. છતાંય કોઈ પદાર્થ, કોઈ વસ્તુ માયિક નથી, લૌકિક નથી, દિવ્ય છે. મહારાજના સંબંધે સર્વે દિવ્ય છે. તેજ જ હાર રૂપે, વસ્ત્રો રૂપે, મુગટ રૂપે શોભા આપી રહ્યું છે. જોતા જાઓ. વાહ પ્રભુ વાહ. ચરણે તોડાને સાંકળા રે શ્રીજી અમ
રે ચરણે તોડાને સાંકળા રે શ્રીજી અમ શિર તાજ રે ચરણે તોડાને સાંકળા રે શ્રીજી અમ શિર તાજ રે ચરણે તોડાને સાંકળા રે શ્રીજી અમ શિર તાજ રે રક્ત તળામાં ચિન પ્રભુજી રક્ત તળામાં ચિન પ્રભુજી રક્ત તળામાં ચિન પ્રભુજી રક્ત તળામાં ચિન પ્રભુજી સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે ચરણે તોડા છે, સાંકળા ધારણ કર્યા છે. મહારાજના રક્ત તળા, તરણા એટલે બંને ચરણારવિંદ. કેવા 16 ચિહ્ન ધારણ કર્યા છે, કેવી ઉદ્ધવ રેખા શોભે છે. જોતા જાઓ, નિહાળતા જાઓ. દિવ્યાથી દિવ્ય સ્વરૂપની સાથે સંલગ્ન થતા જઈએ. કૃપાળુ કેવળ કૃપા કરીને શ્રીજી અમ શિર તાજ રે કૃપાળુ કેવળ કૃપા કરીને શ્રીજી અમ શિર તાજ રે કૃપાળુ કેવળ કૃપા કરીને શ્રીજી અમ શિર તાજ રે કૃપાળુ કેવળ કૃપા કરીને શ્રીજી અમ શિર તાજ રે મૂર્તિમાં રસ બસ ગીતા પ્રભુજી 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 સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે કેવળ કૃપા કરીને કૃપાળુએ કેવા મૂર્તિમાં રસબસ કરીને રાખી લીધા છે. વાહ કૃપાળુ ઘનશ્યામ પ્રભુ, તમે કેટલી અનહદ અઢળક કૃપા કરી છે, રસબસ કરીને રાખી લીધા. અને હવે આ રહ્યા મહારાજ, હે છેલ છોગાડા, હે દિલના દરિયાવ, હે વાલા ઘનશ્યામ પ્રભુ, તમે આ રહ્યા. જોતા જાઓ. અનાદિ જેવા કરવા સુખિયા શ્રીજી અમ શિર તાજ રે અનાદિ જેવા કરવા સુખિયા શ્રીજી અમ શિર તાજ રે અનાદિ જેવા કરવા સુખિયા શ્રીજી અમ શિર તાજ રે અનાદિ જેવા કરવા સુખિયા શ્રીજી અમ શિર તાજ રે વેદાસાનું દાસ પ્રભુજી વેદાસાનું દાસ પ્રભુજી
આવ્યા છીએ. સુખ આપો મહારાજ. અપાર કરુણા કરી છે, કરુણાના સાગરમાં ડૂબાડ્યા છે. સુખ આપો મહારાજ. જોતા જાઓ, તેજોમય મૂર્તિને નિહાળો. આ રહ્યા મહારાજ, આ રહ્યા. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. સહજાન સ્વામી મહારાજ. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. ભગવાને આપણને, શ્રીજી મહારાજે આપણને અનાદિમુક્ત કર્યા, મૂર્તિમાં રાખ્યા. હા, અને છતાંય આપણને ખબર છે પાછી, અને છતાંય આપણે મૂર્તિ રૂપે ન વર્તીએ, દેહ રૂપે ન વર્તીએ. દેહ રૂપે વર્તે તો એ અજ્ઞાનીમાંથી છે, અજ્ઞાની છે. પરંતુ આત્મા રૂપે વર્તાય તો એને અજ્ઞાની કીધો. એથી આગળ કોઈ બ્રહ્મ રૂપે વર્તે, અક્ષર રૂપે વર્તે તો એ અજ્ઞાની જ કહેવાય આપણા માટે. ભલે અહીંયા આવતું નથી, પણ મૂર્તિ રૂપ કર્યા છે ને મૂર્તિ રૂપે જ વર્તે એ જ્ઞાની છે. તમે કહેશો કે ક્યારેક વર્તાય છે ને ક્યારેક નથી વર્તાતો, તો એ શામાં આવે? ચલો, એ શામાં આવે? બસ મુમુક્ષુના માર્ગે ચાલ્યો છે. એ જ મુમુક્ષુતા. જેટલું આમાં વર્તાય એટલી મુમુક્ષુતા. સમજ્યા? આપણે ગરજુ થઈને એમાં જેટલું વર્તાય એટલી મુમુક્ષુતા. અને હવે માર્ગ આપણો આ છે કે હવે કેમ કરીએ તો આપણે એ માર્ગે વળી શકીએ. હું કોણ છું નો વિચાર રાખીને બસ અહોનિશ મેં કોણ હું, મેં કોણ હું, મેં કોણ હું. ચલો, આટલું બોલતાની સાથે આપણે શું થવું જોઈએ? પ્રેક્ટિસ કરો. શું પ્રેક્ટિસ કરવી જોઈએ? ચલો, આટલું જ બોલી ગયા આપણે, સાંભળ્યું, બોલ્યા જોડે જોડે. ચલો, ડ્યુરિંગ દેટ પીરિયડ, આ ટાઈમ દરમિયાન આ બોલતા બોલતા આપણે શું કરવું જોઈએ? ચલો, શું કર્યું તમે બધાએ? 57ના ટોળાથી. બરાબર. સંપૂર્ણ જેમ પેલું શર્ટ ઉતારતા હોઈએ ને આપણે, આમ જેમાં ગાતડી ઉતારી દે ને ઉતારી દેવાનું. આજે જ્યારે આ શબ્દ સાંભળીએ ને ત્યારે તરત જ આપણું ગાતડીઓ, જેમ તમે શર્ટ કાઢી નાખો કેમ આમ ખુલ્લા થઈ જાઓ. બસ એમ શર્ટ નહીં કાઢવાનું, એમ દેહરૂપી ખોળિયું બાજુ મૂકી દેવાનું. સ્થૂળ સૂક્ષ્મના કારણથી બનેલો આ પંચભૂતનો દેહ, 57નું ટોળું, એને રીતસર એ જ રીતે આમ બાજુ મૂકી દેવાનું. આવું આપણે વિઝ્યુલાઇઝ અંદર સમજણમાં આવી જવું જોઈએ. બસ. અને આ પ્રેક્ટિસ નિરંતર હાલતા ચાલતા, ખાતા પીતા, બેસતા ઉઠતા આ પ્રેક્ટિસ કર્યા કરવાની. ફક્ત આત્મભાવ આવશે એનાથી. હજુ આગળ જવાનું છે આપણે, પણ એ શરૂઆતમાં આત્મભાવ આવશે કે એનાથી આત્માથી દેહને છૂટો પાડી દેવાનો. બસ. અને હું નિરાકાર ચૈતન્ય છું એ ઉપર રહેવાનું નથી, આપણે ટકવાનું નથી. સમજવા માટે જ ટકવાનું નથી. ટકવાનું આગળ ભૂમિકા આવશે. પરંતુ સૌ પ્રથમ આટલું તો કરતા શીખો. અને કીર્તન બોલાય ત્યારે જ નહીં, કીર્તનનો સહારો હોય ત્યારે જ નહીં, નિરંતર આપણને રહેવું જોઈએ. બસ. સ્થૂળ દેહ તે હું નથી, સૂક્ષ્મ દેહ તે હું નથી, કારણ દેહ તે હું નથી, એથી તદ્દન જુદો, તદ્દન ભિન્ન એવો શુદ્ધ ચૈતન્ય છું. એ આપણે એમાં અટકવાનું નથી, આગળ જવાનું છે. પરંતુ પહેલું પગથિયું આ છે. આપણે સુખ ભોગવવાનું આપણું અંતિમ સ્થાન છે. પોતે પોતાના સુખને ભોગવતો નથી. હવે પોતે એટલે શું, પોતાનું એટલે શું, સ્વરૂપ, પોતાનું સ્વરૂપ એટલે શું, એ પ્રશ્ન આપણે આગળ પૂછીએ છીએ. પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી. પોતે એટલે કોણ? પોતાનું સ્વરૂપ એટલે શું? પોતાના સ્વરૂપને જાણવું એટલે શું? અને પછી પોતાના સ્વરૂપને ભોગવવું એટલે શું? પોતે એટલે દેહથી જુદો એવો પોતે આત્મા, અને પોતાનું સ્વરૂપ એટલે જે મહારાજે અનાદિમુક્ત કર્યો છે, પોતાનું સ્વરૂપ. અને એને ઓળખતો નથી, એટલે છતાં પણ એ પોતે દેહ ભાવે જ વર્ત્યા કરે છે. બંનેને અલગ પાડી શકતો નથી. હું દશરથ બે માનું છું, એ જ ખોટું ના કહેવાય.
એ ઓળખતો નથી. હું અનાદિમુક્ત હોવા છતાં હું દશરથ બી છું એમ સમજો છું, એ જ અજ્ઞાનતા. એ જ અજ્ઞાનતા, એ જ અતિશય અજ્ઞાની પણ એ ઓળખતો નથી એનું પ્રતીક. હું અનાદિમુક્ત છતાં આપણને હજુ પુરુષ ભાવ જ રહે છે. હજુ હું પટેલ છું, હજુ હું આનો પપ્પા છું, હું હજુ આનો ભાઈ છું, હું હજુ આનો દીકરો છું. આ જે વર્ત્ય છે આપણને, આ જ દેહ ભાવ, આ જ અજ્ઞાનીપણું. આપણે અજ્ઞાની નથી, અતિશય અજ્ઞાની છે. જગતના જીવ તો કાર્ય સત્સંગમાં બધા અજ્ઞાની છે, એ તો અજ્ઞાની છે. આપણે તો અજ્ઞાની નહીં, અતિશય અજ્ઞાની છે. એને ખબર જ નથી બિચારા. નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન. એમને ખબર જ નથી. જેને ડ્રાઇવિંગ આવડતું જ નથી અને એ ફટકાડે એનો કોઈ દોષ નથી. કાલ કહ્યું હતું ને, બીજા તમને ચંદુભાઈ માને, તમે હોય પિયુષભાઈ તમને બધા ચંદુભાઈ માને, એ તો મૂર્ખ છે. પરંતુ તમે પોતાને ચંદુભાઈ માનો છો, એ કેટલા મૂર્ખ નહીં તો બીજું શું. કેવી હાસ્યાસ્પદ બાબત કહેવાય કહો. અને હવે એ અજ્ઞાનીમાંથી જ્ઞાની તરફ જવા પ્રયાણ કરો આપણે. અને આ લટક, બસ આ વિચાર કે હું આ નથી, હું આ નથી, હું આ નથી, તો હું કોણ છું? ફિર કોણ હું? મેં કોણ હું? મેં કોણ હું? પુરુષ નહીં હું, સ્ત્રી નહીં હું. અને થોડું તો મારી સીધો જ જ્ઞાનરૂપી હથોડાથી પુરુષ ભાવને તોડી નાખવાનો, ફટ દઈને જુદો પાડી દેવાનો. આજુ સહારાથી આપણે તો છોડીએ છીએ. સહારાથી, કીર્તનના સહારાથી, શબ્દોના સહારાથી જુદો પાડીએ છીએ. પણ વગર શબ્દોના સહારા વગર પણ જ્યારે જુદા પાડતા થઈશું ને, ત્યારે આપણે પ્રેક્ટિસ, સાચી પ્રેક્ટિસ થશે. કારણ કે ક્યાં ઘડી ઘડી આપણે ટેપ લઈને જોડે ફરવાના છીએ. જ્ઞાનનું અનુસંધાન નિરંતર, એ જ્ઞાનનો સપોર્ટ જોઈએ, કેસેટનો સપોર્ટ નહીં રાખવાનો. અને જ્ઞાનના સપોર્ટથી અજ્ઞાન ટાળવાનું છે. જ્ઞાનના મનનથી અજ્ઞાન ટાળવાનું છે. અજ્ઞાન ટાળવાનો ઉપાય જ આ છે. જેમ અંધારાને ટાળવાનો ઉપાય કયો તો પ્રકાશ, એમ અજ્ઞાન ટાળવાનો ઉપાય કયો તો જ્ઞાન. બસ જ્ઞાનથી જ, જ્ઞાનરૂપી હથોડાથી જ અજ્ઞાનરૂપી દિવાલો તૂટે. અને જેટલો જોરથી હથોડા પડતા જાય, જેટલા આગ્રહપૂર્વક હથોડા પડતા જાય, એટલે દિવાલો તૂટતી જાય. હથોડા મારતા શીખવું પડે. અને સીધો તમે પુરુષનો ભાવ તાડી નાખો, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, તો દેહ જતો રહ્યો ધરું છે. માણસ મરી ગયો કે બસ મરતા શીખવાનું, મરતા શીખવાનું. એને દેહને હળગાવી દેવાનું. બસ જ્ઞાને કરીને સળગાવવાનું, જ્ઞાને કરીને મરવાનું, અને જ્ઞાને કરીને નિર્લેપ થઈ જવાનું, અજ્ઞાન ટાળી દેવાનું. બસ. અને ત્યાં ચૈતન્ય, નિરાકાર ચૈતન્ય આત્મા, એ રૂપ નથી થવાનું, એને નથી દેખવાનો. આત્માને અનાદિ મુક્ત પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરીને મૂર્તિમાં લઈ લીધો છે. એટલે મૂર્તિ જ વિઝ્યુઅલાઇઝ કરવાની. પછી આપણે પહેલા આત્મા ધારવાનું, પછી આત્માને, પછી મૂર્તિ. એવું નહીં, મૂર્તિ સીધી છે. આત્મા રહેવા જ નથી દીધો. હવે સીધો કન્વર્ટ કરી નાખ્યો છે મહારાજે. પોતા જેવો પુરુષોત્તમ રૂપ કૃપા કરીને કરી દીધો છે. તો હવે આપણે દેહને બાજુ મૂકીને એને મારીને બાળીને સીધું જ મૂર્તિ રૂપ જ આવી જવાનું. મૂર્તિ રૂપ જ છું બસ. હા, સમજવા માટે આવવાનું નથી. આત્મભાવ સમજીને તરત જ તે આત્મભાવથી છૂટા પડી જવાનું. તરત આત્મભાવમાંથી છૂટા પડી જવાનું. માત્ર આત્મભાવ છૂટા પડવા માટે જ છે. બાકી એમાં રહેવાનું નથી. આપણે સ્થિર નહીં થવાનું. વચ્ચેનું રમણું છે. જેમ સીડી ચડતા હોય તો નીચે રમણું આવે ને, જમણા ઉપર કેવું છે, અહીંયા નાસ્તો કરવા બે, અહીંયા જમાય, અહીંયા કે ધામા નખાય, કે ચલો લાવો અહીંયા લેસન કરીએ. એ તો ઉપર જ જતું રહેવાનું હોય, કાં તો હેઠે ઉતરી જવાનું. એ રમણું છે ખાલી. હા બોલો મહારાજ. મહારાજ, આપણે એવું કહીએ છીએ કે ભાઈ દેહ ભાવ તોડી જ નાખવાનો છે, છતાંય આપણે ધ્યાન વખતે એવું કહીએ છીએ કે જ્યાં બેઠા છીએ ત્યાં જેમ બેઠા છીએ એમ જ ધારો મહારાજને. વેરી ગુડ. તો એ ધારવાનું કંઈ વિશેષ કારણ? હા, કોણ કહેશો? ચલો વિશેષ કારણ કોણ કહેશે? મહારાજને અનાદિમુક્તને જરા પણ છેટાપણું ના હોય.
એટલે મહારાજ પહેલો તો એમને 2 પ્રશ્ન આવી ગયા આમાં, જો ખ્યાલ આવે તો. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો, એમને શું શરૂઆત કરી ખબર પડી કે આપણે દેહ ભાવને તોડવાનો છે, છતાંય તે જ્યાં બેઠા છો ત્યાં જે રીતે બેઠા છો તે રીતે, જેમ બેઠા છો તેમ, એવું કેમ કહીએ છીએ? એવું કહેવાનું શું કારણ? એટલે પહેલો ઉત્તર કરો. એમને થોડા કન્ફ્યુઝનમાં છે. પહેલો ઉત્તર એ કરો, પછી તમે બીજા પ્રશ્નનો ઉત્તર કર્યો, આખરી ઉત્તર કર્યો, પ્રાથમિક ઉત્તર બાકી રહી ગયો. ચલો, કોણ કરશો? દેહ ભાવ તૂટેલો છે માનવું પડે. બરાબર. એમણે એવું તૂટવાનો છે એ પ્રશ્નથી ના બેસાય કે દેહ ભાવને તોડ્યો હોવા છતાંય જ્યાં બેઠા છો ત્યાં જેમ બેઠા છો એવું કેમ કહેવાય છે? પ્રશ્ન મહારાજ એવો પૂછ્યો કે દેહ ભાવ ટાળવાનો છે, તો હું જ્યાં બેઠા છીએ ત્યાં હવે દેહ ભાવ ટળી ગયો એટલે હું બેઠો છું, એ ભાવ પેલો તો જતો રહ્યો. હવે જે બેઠા છે મહારાજ, તમે જે દેહ ભાવ ટાળ્યા પછીની જ વાત છે આ જે સમજવાનું છે. દેહ ભાવ ટાળ્યા પછી ને હું બેઠો છે ભાવ ટાળ્યા પછી, તો તમે જ્યાં બેઠા છો, તમે એટલે કોણ? અનાદિમુક્ત. અનાદિમુક્ત ક્યાં બેઠા? સ્થાન બાન કશું નથી રાખવાનું, સ્થાનનો વિચાર જ ના આવવો જોઈએ. વખતે ગાદી ઉપર બેઠા છો, સ્થાન બેઠા છો, તમે બેઠા, એ જ્યાં એટલે તમે જ્યાં બેઠા, તમે એટલે કોણ? એ તમે ને બોલો. જેમ પોતે કહે છે ને, પોતે પોતાનું સ્વરૂપ, એમ તમે એટલે કોણ? હું અનાદિમુક્ત. તમે ક્યાં છો? તો મૂર્તિમાં જ છો. પરંતુ માત્ર ને માત્ર જેમ બેઠા છો તેમ. એ શાના માટે? ફક્ત કીધું ને કે સિંહાસનમાં મહારાજને નહીં ધારવાના, અનુલોમપણું ન આવી જાય, અને પ્રતિલોમપણું કરવા માટે જ જ્યાં બેઠા છો તેમ. પછી કોઈને એવું થાય કે મહારાજની ઊભી મૂર્તિ ધારવાની કે બેઠી ધારવાની, તો આપણે અવરભાવમાં બેઠા છીએ, તો પેલો ઊભીને જો આપણે બેઠા છીએ, પેલો હજુ આપણો અવરભાવ પૂરો ટળ્યો નથી, તો આપણને આમ જરા મિસમેચ થશે. અને મેચ ના થાય, મિસમેચ ના થાય, એટલા માટે થઈને આટલો એ પૂરતો જ આ શબ્દ છે કે જેમ બેઠા છો તેમ. પલાંટી વાળાને બેઠા પલાંટી, તમે આમ બેઠા છો તો આમ, ચોખ્ખું ખીને બેઠા ચોખ્ખું, જેમ બેઠા છો તેમ જ બસ. પણ પોતાનો ભાવ ભૂલીને જ. દેહ ભાવ તો ના જ જોઈએ. હું અનાદિમુક્ત છું, મૂર્તિમાં જ છું. મૂર્તિ છેટી નથી, જુદી નથી, નોખી નથી, અલગ નથી. સમજ્યા? સ્વામિનારાયણની મૂર્તિને તેને છેટાપણું કે જુદાપણું નથી. બસ અનાદિમુક્તને મહારાજને છેટાપણું જુદાપણું નથી. પણ આપણે મહારાજને છેટાપણું ખરું કે નહીં? પેલા અનાદિમુક્તને મહારાજને છેટાપણું નથી, જુદાપણું નથી. પણ આપણે તો ખરું કે નહીં ભાઈ? આપણે તો સામે છે ને, મહારાજ સામે છે ને, આપણે અહીં બેઠા છીએ ને. કેમ? અનાદિમુક્તને છેટાપણું જુદાપણું નથી. બસ હું અનાદિમુક્ત જ છું. આ દેહ અનાદિમુક્ત નથી. દેહ એને કોથળાનો છૂટો જ પાડી દો, એને છૂટો જ છે. એને તો કે એને ક્યાં બાજુમાં ક્યાં મૂકવાનો? બાજુ મૂકવાનો? અરે બાજુમાં નહીં એટલે એને જ્ઞાને કહીને છૂટો પાડી દો. આમ બાજુમાં એટલે અહીં નહીં જોવાનું. હા, બાજુમાં જગ્યા નથી, ક્યાં બેહાડવું એને? અરે એને હળગાઈ દેવાનો છે. બેહાડવાની ક્યાં વાત રહી? હળગેલાની જગ્યા જોઈએ ત્યારે હળગાઈ દેવાનો, એટલે જગ્યા જ ના જોઈએ એને. જ્ઞાને કહીને સળગાઈ જ દેવાનો. નહીં તો એક જણાએ મને પૂછેલું પણ બાજુમાં જગ્યા જ નથી, ઠસો બેઠ ક્યાં બેહાડવો? કે બાજુમાં મૂકી દો, બેહાડવો ક્યાં ગયા એને? પછી ત્યારથી એવું કહેવું બેહાડવાનું નહીં, હળગાઈ દેવાનો. વેટેજ પ્રતિલોમની લટકને દ્રઢ કરવા માટે જ ફક્ત આ શબ્દ છે. એમાં કે દેહભાવ ખડો થતો નથી, કે એનાથી સ્થાનનો ભાવ નથી લાવવાનો. માત્ર ને માત્ર પ્રતિલોમ ભાવ દ્રઢ કરો, અનુલોમમાંથી પ્રતિલોમમાં આવવા માટે આપણને શબ્દ વાપરવામાં આવ્યો. હા, બોલો, શું કહેવું છે મહારાજ? એક પ્રથમના 51માં આવે છે ને કે પુરુષોત્તમની દ્રષ્ટિએ કરીને જોઈએ તો પુરુષોત્તમ વિના બીજું કંઈ ભાષે જ નહીં. એના ઉત્તરમાં બાપજી એવું કહેતા હોય છે કે અનાદિમુક્તની દ્રષ્ટિ અંદર છે, બહાર નથી. એટલે મહારાજની દ્રષ્ટિ, એટલે પછી મહારાજની દ્રષ્ટિએ જોવે છે. એટલે એને કોણ દેખાય? તો મહારાજ જ દેખાય પ્રતિલોમપણે. હવે એમાં એક પ્રશ્ન હતો કે અંદર જ છે દ્રષ્ટિ. આપણે એવું કહીએ છીએ કે અંદર બહાર બે રીતે રોમ પણ એકતાને પામેલા છે અનાદિમુક્તો. બહાર મહારાજ એમને દેખાવા દેતા નથી, પણ તો આપણે એવું કેમ કહીએ છીએ કે બહાર દ્રષ્ટિ નથી, અંદર દ્રષ્ટિ છે એકલી? બહાર ને અંદર એટલું જ કે રોમ પણ એકતા માટે થઈને જ અંદર બહાર કહેવું પડે છે. બાકી અંદર જ મૂર્તિ છે. બસ આંખમાં આંખ, નેત્રમાં નેત્ર આપણે કહીએ છીએ. એકમેકપણું છે, રસબસ ભાવ છે, રોમ પણ એકતા છે. અને એ રીતે એકમેકપણે આપણે ધ્યાન કરવાનું છે. એટલે અંદર ને બહાર
પણ આ બધું અનુભવમાં માણશો ને ત્યારે કંઈ પ્રશ્નો નહીં રહે. થોડો અનુભવ પર જાઓ થોડા. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે.